નમસ્કાર ખેડૂત મિત્રો, અત્યારે આપણે સુલતાનપુર ગામની અંદર આવી ગયા છે અને સૌથી મોટો પ્રશ્ન હોય તો એ છે લસણ. તમે આ લસણમાં અત્યારે દવા છાંટવાનું ચાલુ કર્યું છે. થોડી જ વાર પહેલાં નિલેશભાઈ આપણી પાસે આ હુકમની જે રાણી છે એ લઈ ગયા છે અને લસણમાં અત્યારે ભયંકરમાં ભયંકર એટેક જો હોય તો એ છે થ્રિપ્સનો એટેક છે. તો આ અત્યારે લસણ તમે જોઈ શકો છો. આજની તારીખ 10 તારીખ છે અને ફિલ્ડ છે લસણનું. તો આમાં આપણે હુકમની રાણીનો સ્પ્રે ચાલુ છે. ખેડૂતોને આપણે ભલામણ કરી છે કે કોઈપણ જાતની થ્રિપ્સનો અત્યારે ભયંકર એટેક છે, એને કંટ્રોલ કરવો એ બહુ અઘરો છે. કારણ કે થ્રિપ્સનો ઉધરો આખો છે એ હર હંમેશા ઉપરથી અને જમીનથી લેતા હોય છે. આ લસણનો ઘેરો તમે જોઈ શકો છો, આખો પીળો પડી ગયો છે અને ખૂબ એવો ભયંકર એટેક થ્રિપ્સનો છે આમાં. અને આપણો સ્પ્રે પણ અત્યારે ચાલુ છે. આપણા વિઝિટમાં આપણે આવ્યા છે અને આગળના વિડીયોમાં આપણે તમને ફરીથી બતાવશું. આ લસણની પરિસ્થિતિ તમે જોઈ શકો છો, એકદમ ઘેરો આખો પીળો પડી ગયો છે અને આમાં આપણે સ્પ્રે ચાલુ કરાવ્યો છે. ફરીથી આની અંદર પિત્ત સાથે આપણે પણ આને પર વીઘે હુકમની રાણી 100 ml દેવાનું છે અને સ્પ્રે દેવાનો છે ઉપરથી 25 ml પર પંપે. અને આનો સ્પ્રે ખાલી એકવાર પાવાનું છે અને એકવાર સ્પ્રે કરવાનો છે. આ બે વસ્તુ કરશો ને તો 50% તો સીધું તાકાતમાં લસણ આવી જાય છે. અમે ઘણા ખરા ઘેરા પણ આપણે વિડીયા મારફત બતાવ્યા છે. આ લસણમાં અત્યારે તમે જોઈ શકો છો કોઈ જાતની વૃદ્ધિ કે તાકાત નથી, પણ અત્યારે સ્પ્રે કરી દીધો, સ્પ્રે ચાલુ છે. અને પછી આનો પાવામાં વીઘે 100 ml આપણે આમાં ડોઝ આપશું. પછી આ લસણ 4 દિવસની અંદર આની તાકાત સીધી બમણી થઈ જશે. એનું જે પાંદડું છે એકદમ હાઈ ક્લાસ નવું નીકળશે અને સારો એવો વિકાસ થવા મળશે. તો આજે લસણની અંદર આપણે એવા છે, આજની તારીખ છે 10/1/25/26. ફિલ્ડ છે લસણનું. હજી તો સ્પ્રે ચાલુ જ કર્યો છે અને નિલેશભાઈ ગોંડલિયાની વાડીએ આપણે આ સ્પ્રે પણ ચાલુ છે, તમે જોઈ શકો છો. અને ફરીથી નેક્સ્ટ વિડીયોમાં આપણે મળશું. જય જવાન જય કિસાન.